રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા, તારી મોરલીઓ બંધ કર માધા, કીએ છે રંગ ભીની રાધા. કાઢ્યા વાળાએ કેવા કેવા ગીત કાઢ્યા કા. તમે નવરાત્રીના કેટલા દી નવરાત્રીમાં ગયા? અમુક તો ઘર ખૂંદડા એવા હશે ને કે નવરાત્રીના એકે દીએ બારે જ નહીં નીકળ્યો, પડ્યા હશે ઘરમાં ને ઘરમાં. ઘડીક તો બારે નીકળતા જાવ, ઘર ખૂંદેડા કેટલાક છે આવા. તમે બારે નીકળશો તમને કઈ નજર નહીં લાગી જાય? કઈ એવા તો રૂપારાય નથી. એ હાલો રેશમા ભાભી, એ શું કરો છો રે નવરા બેઠા બેઠા? કાઈ નહીં ભૂતળી બેન, તમને હક નથી લાગતો. ઘડીક બાલ્કનીમાં આટા મારે, ઘડીક બારે આટા મારે. હક તો ચાથી થાય? તમે તો કોઈ દી આવો નહીં, બારે નીકળો નહીં, તો મારે જવું પડે ને સમાચાર લેવા. ચકના ગુજરી નથી ગયા ને? હા વરી હજી ઉંમર નથી થઈ કઈ, ચા ઘણું ઓછું છે હવે. હમણાં તો વેલા ઉઠીને પરવારી જાતા લાગો. નવરાત્રીમાં રમવા નથી જાતા? હે રોજે જાઉં છું. રેશમા ભાભી મજા આવે હો, તમે તો આવો નહીં ઘર ખૂંદેડા, ઘરમાં જ પડ્યા આવો. ભૂતળી બેન હું તો આવું જ છું જોવામાં કે પછી નાસ્તામાં? મેં તો તમારા નાસ્તાની લાઈનમાં ઉભા રહેતા જ જોયા છે, કોઈ દી જોવામાં તો હોતા જ નથી. ઈ તો ભૂતળી બેન આવી એટલે નાસ્તો તો કરવાનો હોય જ ને. રેશમા ભાભી જે છે નવરાત્રીમાં ગરબા રમે ને એને જ નાસ્તો કરવાનો હોય. બેઠા બેઠા શું ભૂખ લાગે? રમ્યા વાળાને તો ભૂખ લાગે કૂદકા મારી મારી. તમારે જ એકને સમોસા ને દાબેલી ને વડાપાવ ને હંધોય ખાઈ જવું લાગતું હોય. ખાવું જોઈએ ને, તમે બેઠા બેઠા બધું બૂક આવી જાવ. અમાર હાટું હું વધે અડધો મંડ આવે ભાગમાં. હા તો ભૂતળી બેન કાલ પછી નહીં આવું, રોજ તમે જ નાસ્તો કરજો રહ્યા. કાલ પછી શું? કાલે તમે તો જાથી આવો, નવરાત્રી તો પૂરી થઈ ગઈ. દશેરાની જલેબી ફાફડા લીધા કે નહીં? ના રે ના રેશમા ભાભી, લીધા વાળા લેવા તો ગયા હે, પણ ઈ ખબર નથી બનાવીને આવશે કે લઈને આવશે. અહીંયા કઈ જલેબી ફાફડા હાટું આપણું શરીર આખું હુકાઈ જાય તોય નહીં આવે. તમે ખાધા લાગે, તમારા ઘરમાં જલેબી ફાફડાની સુગંધ આવે હે રહી. ના ના ભૂતળી બેન, મારા ઘરમાંથી નહીં, કોઈક બીજાના ઘરમાંથી આવતી હશે. હા રે હા આવે, નહીં કે ખાઈ જાઉં તમારા જલેબી ફાફડા. હાલો તો રેશમા ભાભી હું હાલતી થઈ જાઉં છું, હવે તમે હાલતા થઈ જાઓ. ભૂતળી બેન તો કોણ જાણે ક્યાંથી આવે, મન થાય ત્યાં હાલે આવે ને મન થાય ત્યાં ભાગી જાય વાત અતુરી રાખીને. એ તો આપણી મરજી કા, આપણું મન, આપણા મોઢું, આપણા હાથ, આપણા પગ, આપણે ગમે એમ કરવું એમ કરી કા. તો તાર તમને કહી દઉં છું, પોતાના મનનો માલિક બનવાનું, ગમે એનું છે ને કઈ ધ્યાન દેવાનું જ નહીં. હાલો તો હવે હું રાહ જો ને તમે રાહ જુઓ, મારે ભેગે ને ભેગે જલેબી ફાફડાની રાહ જોતા જોતા મને લાગ હુકાઈ જાય. હું દુકાન તો 10 પગલાની દૂરીમાં છે અને 2 કલાક થી લેવા ગયા હે. હવે તમે જ કયો આમાં હુકાઈ જાય કે ના હુકાઈ જાય? હાલો તો હંધાઈને દશેરાની હાર્દિક શુભકામનાઓ. અને છે ને હંધાઈ છોકરાને કહી દઉં હું કે રામ જેવા બનજો, રાવણ જેવા નહીં. કક તો રામ ભગવાનના માં શીખ લ્યો. જો તમે રામ ભગવાન જેવા બનશો તો તમે અહીંયાની જેમ પૂજાશો, અને રાવણ જેવા બનશો તો એક તીરે હરગાવી દેશે. મારી વાત સાચી કે ખોટી? કમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ. ઓહો વરી સોનકીએ તો જો કેવું ચડાય છે જસલી ભેગે, મારા ભેગે તો ચડાયું નહીં. ફોટા તો મેં તારા ભેગ ઘણા પાડેતા, મારું ઈ નખાય ને. ઓહો વરી જોજે તારું ઈ નહીં નાખું હું. સેફટી ભૂંડી એનું નાખ્યું, મારું નખાય ને. નવરાત્રીના 10 દી રોજ એનું ને એનું નાખે, કોઈ દી એમ ના થયું કે લે આજ ભૂતળીનું નાખું. ઓહો આયા વાળા તો લોહી પીએ છે ને કઈ, ઘડીક વાર હખેથી ફોને ન જુવા દે. ઓ ભૂતળી બેન, અરે બાય આ જલપા બેન તો કઈ ભૂખ ને જલેબી ફાફડા ખાવા જો તો દહેરાન ઘરે પોગ્યા, એમ નહીં કે લઈ લઉં કંજૂસ મારવાડી. હવે અહીંયા કોણ સમજાવે કાજ મેં નથી ખાધા. જલેબી ફાફડા ખાધા કે કેમ? એ જલપા બેન તમે થોડાક મોડા પડ્યા લ્યો, અત્યારે જલેબી ફાફડાનું જબલું આખું ઉઠલાવી ગયા અમે. અમારે તો રખાય ને ભૂતળી બેન, તમારે વેલું કહેવાય ને કે તમે આવો હરે, તમારે ભેગે જ મંગાવી લેત. હે જલપા બેન આજ તો ભૂલા પડ્યા લાગો. ના રે ના ભૂતળી બેન, આ તો એમ થયું કે લે આજ દહેરા હે ને તે ભૂતળી બેન ને ઘરે જાતી આવું. તમે દહેરાન દીએ તો આવો જ ને જલેબી ફાફડા ખાવા, એટલે કઈ ખર્ચો જ નહીં તમારે તો. ભૂતળી બેન હાલો ને આજ દશેરાના દિવસે આપણે અલગ અલગ કેરેક્ટર લઈએ ને એના કપડા પહેરીને વેશભૂષા ધારણ કરીએ. કોઈ રામ બને, કોઈ રાવણ બને, એમ અલગ અલગ કેરેક્ટર લઈ લઈએ. હા તે જલપા બેન એક કામ કરો, એમાં છે ને તમે રાવણ બનજો ને હું બનીશ રામ. અમે જલપા બેન તમે રાવણ જેવા જ છો. હા રે ભૂતળી બેન તમે જ બનો ને રાવણ. જલપા બેન કીધું તો ખરું, મારા ઉપર છે ને શ્રી રામ ભગવાનનું કેરેક્ટર શોભે અને તમારા ઉપર રાવણનું. હા રે આ હવે બોલવાનું જ ઘણું છે તમારે તો. મજાક કરો છો જલપા બેન, એમાં શું આવા હાઈપર થઈ જાવ છો? હું તો આટલું જ કેવા આવી હતી ભૂતળી બેન, બીજું કઈ કેવા નથી આવી. જલપા બેન તમારી તો વાતો જેવી હાથ પગ વગરની.
હવે આવડી પડજામાં કોને ભગવાન રામનું કેરેક્ટર આપવું? એવા તો કોઈના લખણે નથી. નકામાં ખાલા ખોટા કેરેક્ટર આપીને શ્રી રામ. હવે એવા લખણ તો હોવા પડે ને. હા ઈ સાચી વાત હો. પેલા એવા લક્ષણ હોવા પડે પોતાનામાં શ્રી રામ બનવા જેવા. કા તીએ નહીં તો તમારી તો વાતો એવી હોય ગધેડાને તાવ આવી જાય એવી. અને તમારો જીભડો એવો જ છે, ગધેડાને તાવ આવી જાય એવડો લાંબો ને લાંબો. હે જલપાબેન, કઈ ચા કોફી કઈ પીશો? ના રે ના ભૂતળી બેન, આજે કઈ નથી પીવું. તો હારું લ્યો, મારે બનાવવું ઓછું. હા તો ભલે હો ભૂતળી બેન, હું જાઉં છું. જલપાબેન, જાવું હોય ને તે ઊભો થઈને કહેવાય કે હવે હું જાઉં છું. એક તો જાવાના લખણ નો હોય, બેઠા બેઠા પાછળ રાડું પાડે હું જાઉં તો હોય નહીં. જરીક ઊભા થાય તો એમ થાય કે હા હવે નીકળે ઘરથી બારે, પણ આ તો ઊભાય ન થાય, ખાલી બેઠા બેઠા બોલ કરે જાઉં હું. નકર ઈ તો ખબર જ છે કે ચાય પાણી પીધા વગર તો જવાના નથી તમે. હવે જાઉં છું ભૂતળી બેન. ભલે લ્યો તો જલપાબેન, સીતારામ હો ને. એ ઓ સીતારામ હો. હા હવે શાંતિ થઈ. જલપાબેન તો આવે ને તે 2 કલાકનું કરીને આવે ને વહે બેઠા જોય. અહીંયા એમ ન થાય કે લે બીજાને હક કરવા દઉં, પોતે તો હક કરીને જાય અને બીજાને કરવા ન દે, માથું દુખવાડી દે. લેપરા તે ડોકરિયા જેવા લેપરા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. હવે વાંધો નહીં, એકડી તો આવડે છે. કા જો આજ છે ને દશેરા હે ને તે હું તમને કહું કે મને હું શીખ મળી, ને પછી તમારે કહેવાનું કમેન્ટમાં કે તમને હું શીખ મળી. જુઓ, હું તો છે ને એટલામાં માનું કે રામ જેવા બનાય, રાવણ જેવા ન બનાય. હવે તમને શું શીખ મળી ને એ કમેન્ટમાં કહી દેજો ને. એટલે આપણા હંધઈના વિચાર એકબીજાને આવે ને. આમ તો છે ને મેં કોઈ દી રાવણનું દહન થતા રિયાલિટીમાં જોયો નથી, પણ ટીવીમાં જોયું છે કે કેવડું પૂતળું ઊભું હોય અને અહીંયા ઊભા રહીને બાણની એક તીર મારે એટલે બળી જાય, રાખ થઈ જાય. હવે જુઓ, હું તો છે ને હાવ દિલની સાફ સૌ, મનની હાવ ચોખ્ખી, સાચું જ કહું. મેં તો કોઈ દી જોયું નથી. તમે જોયું હોય તો કમેન્ટમાં કહેજો કે તમે ક્યાં રહ્યો હો ને તમે ક્યાં જોયું છે રાવણનું દહન થતા. હવે તો ક્યાંય બારે નીકળો ને એટલે કેટલા રાવણે ફરતા હોય. કા ચેતીન રેજો ને હિંમતવાળા બનજો, બીજું તો શું કહું લ્યો. હે ભૂતડી. હે હા મમ્મીજી, હું તને એમ કહેતી હતી ઘણી વાર ટીવી ના જોજે, ટાણે હુઈ જાજે હો ને. એ ઓ મમ્મીજી, હજી છે ને જલેબી પડી છે, તમારે ખાવી હોય ને તો કિચનમાં પડી છે હો ને. એ ઓ અને ખાવ પછી કોગરો કરીને હુજો, અને પછી ખબર છે ને દાઢ દુખે, પછી રહ્યા રાડું દેશો, દાઢ દુખે ને દાઢ દુખે. કોઈ જો પોતાનું હોય તો દુનિયા કેવી વાલી લાગે રે. હવે આ કોનો ફોન આવ્યો મધરાતે? કોણ છે આનો નંબર? હાલો એ હાલો મફતિયા, કોણ છે? કોણ જાણે, ફોન જ કરે. જરીક તો ભગવાનની તો બીક રાખતો જાઓ. રહ્યા નવરા બેઠા બેઠા ફોન કરે મગજ વગરના. તમને તો પાપ લાગશે, પાપ. ભગવાન કરે આ રાવણ ભેગ્યા ધરતી ઉપર જેટલા રાવણ ફરે હેરે ને અહીંયાનું દહન થઈ જાય, ત્યાં જ શાંતિ મળશે. મારા રોયા મફતિયો બેઠા બેઠા રહ્યા ફોન કરે. ભગવાનની તો બીક રાખતા જાઓ. પાપીઓ કેટલોક છે આ દુનિયામાં. ભગવાનના નામ લ્યો ને ત્યાં કંઈક વર્ષે ખરું તમારું. તમને કોઈ દેવો ફોન આવે ને ત્યાં તો ધમકાવાનો હરખ કરી. મેં તો કરી નાખે જો બ્લોક. આવવાનું શું કરવાના? ત્યાં લેપરાઈ કરે. હાલો તો હવે મારે છે ને હુઈ જવાનું છે. મારે હાહુ કઈ ગયા છે કે વહેલું ઉઠવાનું છે તો હું હુઈ જાઉં ને. એક તો આજે તો પાછી સિરિયલમાં કઈ ઠકાણા નથી લ્યો, કઈ સારું નથી આવતું, વટે જ છે, એમાં હંતે વટે જ છે. હજી એમ તો નવરાત્રી નથી આવી, કોણ જાણે ટીવી સિરિયલ વાળા નવરાત્રી કીધી આવવાની છે. હું તને વિનવું ખોડિયારમાં ગડબે ઘૂમવાને આવ, મારી માતાને પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. મારી માતાની કોઈ દી વાત ના થાય, બધા કિસ્મતના દાડા ભૂલી જાય. મારી માતાને પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. હાલો તો હવે છે ને દહેરા પૂરા થઈ ગયા. હવે હું હુઈ જાઉં ને તમે હુઈ જાઓ. હવે નવરાત્રી બવરાત્રી થઈ પૂરી. હવે હાહુના કંકાસ થશે ઓછા, અને હવે ખાલી દિવસો જ યાદ કરવાના છે કે નવરાત્રી. કા રમ્યા હોય યાદ કરીને ખુશ થશે, અને નહીં રમ્યા હોય પસ્તાશે કે એ બાય હું તો 10 દી વીતી ગયા ને 1 દી ન ગઈ. હાલો તો એમાં કઈ હવે દુખી નહીં થવાનું, યાદ રાખવાનું ને આવતા વર્ષે વહેલું પોગી જવાનું તૈયાર થઈને હો ને. ભલે હો. જય શ્રી કૃષ્ણ. હંધાય અસલના સપના જોજો, નિંદર કરજો અને વહેલા ઉઠી જાજો. અને તમારી નવરાત્રીના 10 દી કેવા જ્ઞાન કેજો. તમે ઓડિયન્સમાં હતા કે પછી રમ્યા વાળા હતા?
બાકી તો છે ને ખુશ જ રહેવાનું, ડખા તો રોજ હાલવાના જ છે હો. હી ભલે હો ને. જય શ્રી કૃષ્ણ, બાય બાય.